સોશિયલ મીડિયા જેટલું સારું છે ને એટલું ખરાબ પણ છે. આ સત્ય અને હકીકત વસ્તુ છે. કારણ કે આજની એક અફવા ફેરી છે. બપોરે મોદી સાહેબનું આજનું ભાષણ હતું, એની અંદર એવું કીધું કે કોવિડ જેવો સપોર્ટ આપવાનો છે અને સંકટ પણ ઊભું થાય, પણ એની સામે સરકાર ઘણા બધા પ્રયત્ન કરી રહી છે. પણ આજે ભાષણ પછી જે માર્કેટની અંદર જે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી છે ને, તમે આ જોઈ રહ્યા છો, અને આ બધા છે ને લાઈનો એકબીજા વિડીયો જોઈને આવ્યા છે અને એના પછીના વિડીયો નથી જોયા. તમે જે પેટ્રોલ પુરાવા આવ્યા તો કોઈ વિડીયો જોયો, કોઈ કીધું કે એમને આવ્યા? ના ના, મારે આમાં જો ખાલી થઈ ગયું. ઓકે, મારે તો આજે સ્પેશિયલ પેટ્રોલ પુરાવાનું જ હતું, બરોબર છે, પણ છતાંય મારે હાવ એટલે હાવ ખાલી થઈ ગયું છે, એટલે મારે આવવું પડ્યું. કામ ધંધે જવું. પેટ્રોલ ઘણાને ખાલી થઈ ગયું હોય છે ને ઘણાને ટાંકી અડધી હોય છે તો ફૂલ કરાવે છે અફવાના હિસાબે. પેટ્રોલ તો જો એટલું મળે છે ને, મળે છે. ઓકે, હા, હજી કઈ તકલીફ છે જ નહીં. તકલીફ નથી, હા. પણ આ ખાલી અફવા નીકળી એના હિસાબે આ ન્યૂઝમાં બધું આવ્યું ને, એના હિસાબે માણસો હે ને ગાંગા થયા. ગભરાટના હિસાબે ગાંગા થઈને. બસ, બીજું કઈ છે નહીં. જો આ પેટ્રોલ પંપ વાળા ભાઈ વાત કરીને આપણા મિત્ર છે, પણ એમને પણ એવું કહી દીધું કે નહીં, પેટ્રોલ પૂરતું છે અને આ અફવા છે. અને આ અફવાના હિસાબે જો આખી રાજકોટની જનતા અહીંયા પેટ્રોલ પુરાવવા માટે નીકળી પડી છે. પણ તમે અફવામાં ન આવતા, આવું ઉમિયા મોબાઈલ દ્વારા તમને ઇન્ફોર્મ કરવામાં આવે છે અને માર્કેટની અંદર પેટ્રોલ પૂરું છે તો તમે પણ નિરાતે પેટ્રોલ પુરાવજો અને પેટ્રોલ ખાલી થશે નહીં. થેન્ક યુ સો મચ.